નમસ્કાર ખેડૂત મિત્રો, જય માતાજી, જય મુરલીધર. જગતનો દાંત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખૂબ જ વરસાદ પડ્યો. સાર્વત્રિક વરસાદની આગાહી હતી સમગ્ર ગુજરાતમાં. લગભગ આ વખતે એક પણ ખૂણો બાકી ન રહે એવી રીતે, કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર થયું અને એમાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું. એટલે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ વરસાદ, માનો કે 1 થી 5 ઇંચ સુધી અને 5 થી 12 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે ગુજરાતમાં. ખૂબ જ વરસાદ પડ્યો. ખેડૂતોને એક પણ જિલ્લો કે એક તાલુકો કે એક ગામ એવું નથી કે ત્યાં વરસાદ ન હોય. એટલે સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ હતો. પરંતુ 4 દિવસ અને 4 રાત એક ધારો નોનસ્ટોપ વરસાદ પડ્યો છે. જોઈએ આપણે પાક ઉપર એની કેવી અસર થઈ છે. તો ચાલો તમને પહેલાં કપાસ બતાવું, પછી આપણે મકાઈ જોઈ, મગ જોઈ કે આ વરસાદથી એની ઉપર કેવી અસરો થઈ છે. ચાલો આપણે જોઈએ. અને મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબર કરતા રહીજો, જેથી નવા ખેડૂતલક્ષી નવા વિડીયો હોય તમને મળતા રહીએ. આ કપાસ છે. સૌથી પહેલાં તો આ પ્રશ્ન છે, કારણ કે અતિશય વરસાદ પડે ને ત્યારે કપાસમાં સુકારો આવતો હોય છે. આવી રીતે આવી રીતે છોડ સુકાતા હોય છે. અને આપણે જોઈએ તો હજી એક બાજુમાં છે બીજો છોડ. આ આખો છોડ સુકાઈ ગયો. એટલે શેઢે પાડે આવું વધારે બનતું હોય છે, કારણ કે આમાં આપણને ખબર નથી. આ વરસાદના જ્યારે ખૂબ વરસાદ પડે ને ત્યારે આવું થાય છે, એટલી ખાલી ખબર છે આપણને. વધુ માહિતી તો આપણી પાસે નથી, કારણ કે આ શેને હિસાબે થતું હોય. જમીનમાં અતિશય જ્યારે પાણી મળે ત્યારે આવો પ્રશ્ન થતો હોય છે. એટલે જો આખો છોડ સુકાઈ જાય છે અને લગભગ એકાદો દિવસમાં સંપૂર્ણ સુકાઈ જશે. જો આ પાન બધા એમના સુકાઈ જાય. આવી રીતે આપણો કપાસ છે. અને ખૂબ જ ઝાપટા સ્વરૂપે અને આખી રાત અને આખો દિવસ સતત 4 દિવસ સુધી વરસાદ ચાલુ રહ્યો, જેથી પાકોને પાણી, ખેતર જે હાવ આપણે કહેવાય ને કે ગોરમટા જેવા વિસ્તાર હોય, ખારસ જે ખેતરો હોય, એમાં ખૂબ પાણી લાગી જતું હોય છે. અને ખેતરોમાં હજી પાણી ઓસર્યાય નથી. સતત રસ્તાઓ વહેતા થઈ ગયા, કારણ કે હરવાણા ફૂટી ગયા, એટલે રસ્તાઓમાં પાણી ચાલુ થઈ ગયા. કપાસમાં અંદર મિત્રો ખાડા કરી નાખ્યા. પવન અને વરસાદ આવી રીતે, કારણ કે પવન અને વરસાદ ખૂબ જ હતો, એટલે કપાસના મૂળમાં આવી રીતે ખાડા થઈ ગયા. આવી રીતે એટલે પવનથી કપાસ ત્રાંસા તો થઈ જ ગયા છે. મૂળિયા દેખાઈ ગયા. બધાય કપાસ આડા થઈ ગયા. તમામ એક છોડ કપાસનો આડો થઈ ગયો. લગભગ વાંધો નહીં આવે, તડકો પડશે અને હાથી બાતી હાલશે એટલે હારા તો થઈ જાય. પરંતુ અત્યારે જો આ આડા પડી ગયા હોય એવા દેખાય છે. અને ઉપરથી ડોકા વળેલા છે, એટલે જે નવી કુણેપ જે આવી છે ને, હા નવી કુણેપ છે, એ બધી ઉપરથી ડોકા વળી ગયા. એટલે પહેલાં આડો પડી ગયો ને પછી કુણેપ આવી. તમામ કપાસમાં એવું જ છે. મિત્રો, શાકભાજી વાવવા જોઈએ, જેનાથી શેઢે દવાઈ ખડની ઓછી છંટકાવ કરવી પડે. અને ખડ ન થાય એટલે ખાવામાં કામમાં આવે. અને દવા ઓછી છંટકાવ કરવી પડે. પાળા ચોખ્ખારી, જો અહીંયા આપણે ચોળી વાવેલી છે, તમને બતાવું.
આ ચોળી છે, શેઢા ઉપર જ છે, એટલે આ આખો શેઢો પેક કરી દે છે. આ બાજુમાં બીજી ચોળી છે. પછી અહીંયા તુવેર વાવેલી છે, તો શેઢા ઉપર તુવેર, એટલે આ છાંયો થઈ જાય ને એટલે ખડ ન ઉગે. ખડ ન ઉગે એટલે દવા ખડની છંટકાવ કરવાની કોઈ જરૂરિયાત ન રહે. જો અહીંયા પાળા ઉપર ચોળી છે, થોડીક આગળ ચોળી છે. આ પાળા ઉપર ચોળી જોઈએ, આ હોરો પાળો છે. કપાસનો આ શેઢા મોસમ છે અને આ બાજુ પાળો છે. એટલે પાળા ઉપર જે આપણે શાકભાજીના ચોળી છે, કોઈ વાલ છે, વટાણા છે, આવું આવીને તો એમાં દવાનો છંટકાવ ન કરવો પડે. જો અહીં વાંસ વાવેલો આપણે, વૃક્ષો પણ અમે ક્યાંક ક્યાંક શેઢે દેખાય છે. હાલો નજીકથી દેખાડો.